નમસ્તે દોસ્તો, આજે આપણે એક એવા નગરની વાત કરીશું જે 4500 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હતું. આ નગર સિંધુ ખીણની સંસ્કૃતિનું એક મહત્વનું ભાગ પણ હતું અને તે આજે પણ આપણને તેના વિશે ઘણું શીખવે છે. ચાલો અજાયબી નગર ધોળાવીરાની સફર કરીએ. ધોળાવીરા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. આ સ્થળની શોધ 1967-68માં જેપી જોશી દ્વારા કરવામાં આવી હતી. તે લગભગ 4500 વર્ષ જૂનું છે, જે સિંધુ ખીણની સંસ્કૃતિના સમયનું છે. ધોળાવીરાનું નગર આયોજન ખૂબ જ વ્યવસ્થિત હતું. આ નગરને જુદા જુદા ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું, જેમાં કિલ્લાઓ, રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળોનો સમાવેશ થતો હતો. આ રસ્તાઓ સીધા અને પહોળા હતા અને ગટર વ્યવસ્થા પણ ખૂબ જ સારી હતી. ધોળાવીરાના લોકો પાણીનું મહત્વ સમજતા હતા. તેઓએ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે મોટા જળાશયો બનાવ્યા હતા. આ જળાશયો દ્વારા લોકોને પીવા માટે અને અન્ય ઉપયોગ માટે પાણી પૂરું પાડવામાં આવતું હતું. આજના સમયમાં પણ આ વ્યવસ્થા પ્રેરણાદાયી છે. ધોળાવીરાના સ્થાપત્યમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહીંથી મળેલી કલાકૃતિઓ સિંધુ ખીણની સંસ્કૃતિની સમૃદ્ધિ દર્શાવે છે. અહીં એક શિલાલેખ પણ મળી આવ્યો છે, જેના પર સિંધુ લિપિમાં લખાણ છે. ધોળાવીરાના લોકો ખેતી અને પશુપાલન કરતા હતા. તેઓ માટીના વાસણો અને ઘરેણાં પણ બનાવતા હતા. તેઓ કયા દેવી દેવતાઓની પૂજા કરતા હતા તે વિશે ચોક્કસ માહિતી નથી, પરંતુ તેઓ પ્રકૃતિની પૂજા કરતા હોવાનું માનવામાં આવે છે. ધોળાવીરા આપણને સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોના જીવન, તેમની ટેકનોલોજી અને તેમના સમાજ વિશે માહિતી આપે છે. આ સ્થળ આપણા દેશના ઐતિહાસિક વારસાનો એક ભાગ છે, જે આપણે જાળવવાની જરૂર છે. ધોળાવીરાની મુલાકાત લેવી એક અદ્ભુત અનુભવ છે. આ સ્થળ આપણને આપણા ભૂતકાળ સાથે જોડે છે અને પ્રેરણા આપે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો અને કમેન્ટમાં જણાવો કે તમે કયા વિષય પર વિડીયો જોવા માંગો છો.